છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક એરિયાઝમાં એવા બનાવો સામે આવેલા છે જેમાં માણસોના ટોળાઓએ અમુક પુરુષો અને મહિલાઓને આ રીતે માર મારેલા છે કે એ બાળકોને ઉપાડી જનાર ટોળકીના સભ્યો છે અને બાળકોને ઉપાડી જવાનું કામ કરે છે. તો એ બધાને હું ક્લિયર કરવા માંગુ છું કે ફક્ત અફવા છે. એવા કોઈ પણ કિસ્સા અમારા ધ્યાનમાં આવેલા નથી જેમાં કોઈ રાજકોટ વિસ્તારમાં બાળકોને ઉપાડી જનાર કોઈ ટોળકી અથવા ગેંગ એક્ટિવ હોય અને બાળકો ઘરેથી ગાયબ થઈ ગયા હોય એવા એફઆઈઆર પણ અમારી પાસે રજીસ્ટર થયેલ નથી. હા, એવા કિસ્સાઓ જરૂર બનેલા છે કે આવી અફવા ઉપર ભરોસો કરીને ગલતફહેમીના કારણે માણસોના ટોળાએ અમુક મહિલા અથવા પુરુષોને માર મારેલા હોય. તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા ઉપર ફરતી એવી અફવાઓ ઉપર ભરોસો ના કરે અને કાયદો પોતાની હાથમાં ના લે. આપને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવતી હોય આજુબાજુમાં તો આપ તરત જ લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો અથવા 112 ઉપર કોલ કરો. અને તમામ વાળીઓને પણ હું અશ્યોર કરવા માંગુ છું કે એવી કોઈ પણ ગેંગ રાજકોટ વિસ્તારમાં એક્ટિવ નથી જેમાં જે બાળકો ઉપાડી જવાનું કામ કરતી હોય. તો આપ રીએશ્યોર રહો અને પોતાના બાળકોનો આપ ધ્યાન રાખો અને જે નાના બાળકો હોય છે એમની સાથે કોઈ ને કોઈ વાળી વારસ હાજર રહે જેથી એ પોતાની રીતે ઘરેથી નીકળી જતા હોય ત્યાં અમુક વખતે એવા કિસ્સાઓ ના બને. અને આપ એવી કોઈ પણ અફવા હોય તો એને પ્રોપર વેરિફિકેશન કર્યા વગર આપ વગર સોચ્યા સમજા કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોરવર્ડ ના કરો. અને પ્રોપર વેરિફિકેશન કર્યા પછી જ આપ કોઈ પણ ન્યૂઝ છે સોશિયલ મીડિયા ઉપર શેર કરો અને જવાબદારીપૂર્વક વર્તન કરો. સૌથી પહેલા તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જે છે એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એના ઉપર અમારી ટીમો તો વોચ રાખી રહી છે પણ અમુક વોટ્સએપ ગ્રુપ ઉપર અમે વોચ નહીં રાખી શકતા જેમાં સોસાયટીના જે ઇન્ટરનલ ગ્રુપ્સ હોય છે. તો એમાં કોઈ પણ મેસેજ આપ ફોરવર્ડ કરો અથવા સર્ક્યુલેટ કરો તો એ સાચું હોય અને વેરીફાઈડ હોય. ફક્ત અને ફક્ત ક્યાંથી રિસીવ થયેલો મેસેજ આપ વગર સોચ્યા સમજા બીજા ગ્રુપમાં ફોરવર્ડ ના કરો જેનાથી કોઈ પેનિક ક્રિએટ થાય. તો અને વાલીઓને પણ હું અપીલ કરવા માંગુ છું કે આપ ખોટી અફવાઓને ફોરવર્ડ ના કરો, અફવા ઉપર ભરોસો પણ ના કરો અને પોતાના બાળકોનો આપ ધ્યાન રાખો પોતાની રીતે. અને નાના બાળકો જે હોય છે એના ઘરેથી નીકળી જવાના અમુક કિસ્સાઓ બનતા હોય છે તો એવા કિસ્સાઓ ના બને એના માટે આપ પરિવારનો કોઈ ને કોઈ સભ્ય એમની સાથે આપ રાખો.